प्रेम न जाने कोई, 2.5 अक्षर प्रेम का पढ़े सो पंडित हो। એક અઢી અક્ષરનો શબ્દ છે, પણ એ પણ સમજાતો નથી. અને વાત વાતમાં મરવાનો વિચાર. મૃત્યુ કઈ મફતમાં નથી મળતું. મૃત્યુને પણ મંગલમય બનાવો. આ ભૂમંડળનું અંતિમ જે સત્ય છે એ મોત છે. બધાએ જવાનું છે, આપણે બધાએ જ આ ધરતી છોડીને. जिंदगी एक किराए का घर है, एक ना एक दिन बदलना पड़ेगा. मौत जब तुमको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा. जिंदगी एक किराए का घर है, जिंदगी एक किराए का घर है. एक ना एक दिन बदलना पड़ेगा, एक ना एक दिन बदलना पड़ेगा. जिंदगी किराए का घर है, एक ना एक दिन बदलना पड़ेगा. जिंदगी एक किराए तुमने जीवन आप्યું એ ભાડાનું મકાન છે આપણા માટે पड़ेगा. मौत जब तुझको अरे मौत रूपी काल, मौत जब तुझको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा. घर से बाहर निकलना. જ્યારે મોત કાળ કરીને આપણી સામે ઊભો રહે, ત્યારે આપણે આપણું ઘર, આપણું મકાન, આપણું શરીર ખાલી કરવું પડે. खाले गम उनको सुनाते जाइए, शर्त इतनी कि बस मुस्कुराते जाइए. जिंदगी एक किराए का घर है, एक ना एक दिन बदलना पड़ेगा. पल की खबर नहीं और करे कल की बात. जीव यूं पर जमड़ा फिरे, करे अचानक घात. तो काल करे सो आज कर, आज करे सो अब. अवसर बीत जात है, फिर करे वो कब. तो जिंदगी एक किराए का घर है, एक ना एक दिन बदलना पड़ेगा. मौत जब तुझको आवाज देगी, मौत जब तुझको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा. 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 આપણું જીવન પણ આપણે મંગલ બનાવીએ, આપણું મૃત્યુને પણ મંગલ બનાવીએ. જીવન ક્યારે મંગલ બને અને મૃત્યુ પણ ક્યારે મંગલ બને કે આપણું જીવન વિવેકને અધીન હોય. અને વિવેક ક્યાંથી પ્રાપ્ત થાય? વિવેક કોઈ હનુમાનજી રૂપી સદગુરુ મળી જાય તો મારો તમારો વિવેક જાગૃત થઈ જાય. रामचरित मानस कहे छे, बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई. ज्यां सुधी मारा तमारा ऊपर रामनी कृपा न थाय, आपणा इष्टनी कृपा न थाय, त्यां सुधी मने तमने सत्संग प्राप्त नथी थतो. आप सौ भाग्यवान छो कि आपणा ऊपर सद्गुरुनी कृपा छे, इष्टनी कृपा छे के जेना थकी आपणने मने तमने आ सत्संग प्राप्त थाय. आज बीजा वर्षे क्यांथी कथा थाय? आटલું મોટું આયોજન કરવાનું સહેલી વાત નથી. दुर्लभ ने सुलभ बनावे एनु नाम छे परमात्मा. 10 દિવસની અંદર આ દુર્લભ વસ્તુ છે.
મને આપણને કઈ ખબર ન પડે આની પાછળ કોણ કામ કરી રહ્યું છે. કોઈક એવી ચેતના, કોઈક એવી વસ્તુ આની પાછળ કામ કરે છે. જે વસ્તુની આપણને જરૂરિયાત છે એના કરતા આ અસ્તિત્વને વધારે જરૂરિયાત છે. 1 વર્ષની અંદર કથા થવી નાની વાત નથી. આપણને કથાની જરૂરિયાત કદાચ હોય કે ન હોય, પણ હનુમાનજીને જરૂરિયાત હતી તો એના કથા પાછું પ્રાગટ્ય કરાવ્યું. એને જરૂરત હતી, આ ધરતીને જરૂર હતી, આ અસ્તિત્વને જરૂર હતી. આ કોઈ એકનો વિચાર નથી, આ હનુમાનજીનો વિચાર છે. અને એના સાનિધ્યમાં મને તમને બેસવાનું અહોભાગ્ય જે પ્રાપ્ત થયું એ કયા પુણ્યના પ્રતાપ? કોઈ પુણ્ય નથી આપણું. તો पाप पुण्य छुप छुप करो, सोवत करो के जाग, आखिर कब तक छुप रहे घास घुसाई आग. ઘાસની અંદર એક બીડીનું તણખલું પડી જાય, એક અંગારો પડી જાય અને ઘાસનું આખું કુંડવું બળીને ભસ્મ થઈ જાય. એમ આપણા પાપ રૂપી કર્મ મારા તમારા જીવનમાં એક ક્ષણને માટે આવી જાય તો આપણું જીવનને દુર્લભ બનાવે, આપણા જીવનને નષ્ટ કરી નાખે, આપણા જીવનને ભ્રષ્ટ કરી નાખે. એક ક્ષણને માટે પણ કુસંગ થઈ જાય, એક ક્ષણને માટે પણ દુસંગ થઈ જાય તો સિદ્ધિના શિખરે પહોંચેલો માણસ પણ પાછળ પડી જાય. મૂળ વાત આપણે કરવી છે હનુમાનજી. આજ ત્રીજા દિવસની કથા, હનુમંત કથાનો. ગઈકાલે આપણે જોયું હનુમાનજીના જન્મની વિવિધ આનંદ રામાયણ, પદ્મ પુરાણ, શિવ પુરાણ થકી જે કંઈ આપણે દર્શન કર્યા. હનુમાનજીનો જન્મ થયો. કાનમાં કુંડળ અને શરીર ઉપર જનોઈ છે. સૂર્યના તેજ જેવું જેનું તેજ છે, જેના એક હાથમાં સત્ય, બીજા હાથમાં સ્ટીલ છે. અને આ દેશે સત્યવાનોની પૂજા કરી, આ દેશે શીલવાનોની પૂજા કરી. પણ મેં પહેલા કીધું થોડો ઘણો પણ અહંકાર આવી જાય સત્યવાનને પણ, તો એના જીવનના બધા જ પુણ્ય કર્મો જરીને ભસ્મ થાય છે. રાજર્ષિ ભર્તૃહરિ 92 લાખ માળવાનો ધણી, એને ત્યાગ કર્યો. 92 લાખ માળવાનો ધણી એને એક જ ઝાટકે એને છોડી દીધો. સ્મશાનમાં રહે છે, આવીને સ્મશાનમાં નિવાસ કર્યો. એક દિવસ માં જગદંબા અને ભગવાન શંકર કૈલાસ પર બેઠા અને માં પાર્વતીએ કીધું કે આ ધરતી ઉપર મહાન ત્યાગી કોણ? માં જગદંબાએ કીધું કે હે મહાદેવ, હે કરુણા નિધાન, ધરતી ઉપર મને તો એક જ વ્યક્તિ દેખાય છે ત્યાગી, અને એ છે રાજર્ષિ ભર્તૃહરિ. બોલે નહીં દેવી. માએ કીધું કે નહીં અને ભગવાને વાત છોડી દીધી. ભગવાન શંકર જેવા શંકર ન સમજાવી શક્યા તો આપણે કઈ ઝાડની મૂળ? ભગવાન શંકર એની પત્નીને ન સમજાવી શક્યા. એક વાર પણ એને ભૂલ કરી રામને પારખવામાં. ભગવાને કીધું કે દેવી, એ રામ એ બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે, એની કસોટી ન થાય. છતાં પણ સતીએ એના પર શંકા કરી અને ભગવદ ગીતાના ન્યાયે સંશયાત્મા વિનશ્યતિ,
એનામાં સંશય આવ્યો અને સંશયના કારણે સત્ય દેહનો ત્યાગ કર્યો. આજ ફરી બીજી વાર એક શંકા કરે છે, મહાદેવને કહે છે કે મહાદેવ, આ જગતની ઉપર, આ ધરતી ઉપર એકમાત્ર ત્યાગી હોય તે ભર્તૃહરિ છે. મહાદેવે કીધું ચાલ આપણે કસોટી કરીએ. અને સ્મશાનમાં જ્યાં રહે છે ત્યાં મહાદેવ અને મા પાર્વતી બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું રૂપ લઈને ત્યાં આવ્યા. વૃદ્ધ બ્રાહ્મણ અને વૃદ્ધ બ્રાહ્મણી ભર્તૃહરિને કીધું કે આપ કોણ છો? અમને ભૂખ લાગી છે, અમે ઘણા દિવસોથી ભૂખ્યા છીએ. અને એ માણસની ખોપરીમાં ભર્તૃહરિ મહારાજ ખોપરીની અંદર ખીચડી પકાવતા, કારણ કે બધું ત્યાગી દીધું. એની પાસે નથી ગ્લાસ, નથી કપેલી, પણ સ્મશાનમાં રહે છે. સ્મશાનમાં જે સબ આવે એનું અગ્નિદાહ કરે અને એમાંથી ખોપરી રહી ગયેલી અને ખોપરીની અંદર પેલો ભર્તૃહરિ ખીચડી પકાવે છે. મહાદેવે કીધું દેવી, આપણે કસોટી કરવા આવ્યો છે. રાજર્ષિને કીધું કે મહારાજ, અમે ભૂખ્યા છીએ. અને ભૂખ્યા શબ્દ જ્યાં વાપર્યો ત્યાં જ એને ખીચડી આપી દીધી. દેવીએ કીધું, જોયું, મેં કીધું તું ને કે આ મહાન ત્યાગી તો આ કહેવાય. હજુ તો આપણે બોલ્યા અને એટલામાં જ આપણને ખીચડી આપી દીધી. તમે ખોટા, હું સાચી. અને માં જગદંબા પાર્વતી અને મહાદેવ કૈલાસના શિખર ઉપર નીકળી ગયા. પાર્વતી કહે છે, મહાદેવ, ભર્તૃહરિ સાચો ત્યાગી ભર્તૃહરિ છે. મહાદેવ કહે નહીં, તમારી ભૂલ થાય છે. થોડો સમય વીત્યો અને ફરી પાછા સ્મશાનમાં આવે છે. ફરી પાછી કસોટી કરી. એ જ પાત્રમાં ખીચડી પકાવતા હતા અને બ્રાહ્મણ અને બ્રાહ્મણીના રૂપમાં ભગવાને કીધું કે હે રાજા, ગઈ વખતે અમે આવેલા અને અમે ખાલી એટલું જ કીધું, તમને ભૂખ લાગી છે અને તે જ ક્ષણે તમે ખીચડી આપી દીધી. અરે ખીચડી નો આપી દઉં, 92 લાખ માળવાનો ધણી એક ક્ષણમાં મેં છોડી દીધું, તો તમને ખીચડી નો આપી શકું? મહાદેવે પાર્વતીને કીધું, હાથ પકડીને કીધું, પાર્વતી દેવી, આ જુઓ તમે, ખીચડી આપણને આપી, પણ એના મનની અંદર હૃદયમાં સૂક્ષ્મ અહંકાર પડ્યો કે મેં 92 લાખ માળવાનો ધણી એક ક્ષણમાં મેં છોડી દીધો. સૂક્ષ્મ અહંકાર પણ માણસને આગળ વધવા નથી દેતો. પણ હનુમાનજીમાં બિલકુલ અહંકાર નથી. એણે કામનો ત્યાગ કર્યો, એણે ક્રોધનો ત્યાગ કર્યો, એણે અભિમાનને છોડી દીધું. એના કર્મ માત્ર અને માત્ર રામના કાર્યને માટે છે. અષ્ટ સિદ્ધિનો નિધિ કે દાતા, અષ્ટ સિદ્ધિનો નિધિ કે દાતા, દુખિયો કે तुम भाग्य विधाता, दुखियों के तुम भाग्य विधाता, सिया राम जी के काज समाने, सिया राम जी के काज समाने, मेरा कर उदार पवन सुत विनती बारंबार, पवन सुत विनती बारंबार.
પવન પુત્રનો જન્મ થયો. કાનમાં કુંડળ, શરીર ઉપર જનોયુપવિત યજ્ઞોપવિત ધારણ કરી એનો જન્મ થયો છે. એક દિવસ સૂર્યોદયનો સમય થયો અને માં અંજની સુમેરુ પર્વત ઉપર પોતાના ઘરમાં કંઈક કામ અર્થે નીકળી ગયા અને પવન પુત્રને બારણામાં ઊંઘાડ્યા છે. ઘોડિયાની અંદર સુવાડેલા અને એ જ સમય દરમિયાન પવન પુત્રનું ધ્યાન આકાશમાં ગયું છે. આકાશમાં જોયું અને મનમાં એમ વિચાર આવ્યો કે આટલું મોટું ફળ. તે જ ક્ષણે હનુમાનજી વિચાર કરે છે આકાશમાં લાલ ફળ છે, લાવ હું એને પકડી લઉં. ઘોડિયામાંથી હનુમાનજી વિચાર કરી અને છલાંગ લગાવી આકાશને આંબી અને પકડવા જાય છે. ત્યાં જ એ જ સમય દરમિયાન અમાસ્ય હતી તે દિવસ બાલ સમય રવિ ભક્ષ લિયો તબ દિનહુ લોક ભયો અનિયારો તાહિ સુત્રાસ ભયો જગ કોઈ સંકટ કાંસો જાત ન ટારો देवन आन कर बिनती तब छांड दियो रवि कष्ट निवारो को नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो. બાળકના રૂપમાં હનુમાનજી આકાશમાં લાલ ફળ જોયું અને છલાંગ લગાવી. અમાસનો દિવસ અને ગ્રહણ હતું. એ જ સમયે એમાં રાહુ પણ સૂર્યને પકડવા માટે આવે છે. સિંહિકાનો દીકરા રાહુ એ સૂર્યને પકડવા આવ્યો અને આ બાજુ હનુમાનજીએ પણ જોયું કે આ બીજો વ્યક્તિ સૂર્યને પકડવા આવે છે, લાવ હું રાહુને પકડી લઉં. અને હનુમાનજીએ રાહુના ગળામાં હાથ મૂકીને ગળું દબાવી દીધું. સિંહિકાના દીકરાને ગળામાં દબાવ્યો અને સિંહિકાનો દીકરો બૂમ મારે છે, બચાવ બચાવ આમ કરીને ભાગવાની કોશિશ કરે પણ હનુમાનજીને છોડતા નથી. બરાબર એના હાથમાં એનું ગળું દબાવ્યું છે. પવન પુત્રનો હાથ એના ગળામાં અને રાહુએ બચાવો બચાવો ને બૂમ મારી જેમ તેમ કરીને ભાગ્યો અને ભાગીને ઇન્દ્રના મહારાજાના ચરણોમાં પડ્યો છે. મહારાજ મને બચાવો બચાવો. સુરેન્દ્રએ કીધું શું થયું? ઇન્દ્રએ પૂછ્યું રાહુને કે રાહુ ક્યાંથી આવે છે તું, કેમ ભાગ્યો? રાહુએ કીધું મને એક વાનરના રૂપમાં બાળક મને પકડ્યો છે. એ મહારાજ તમારા સિવાય મને બચાવી શકે એવું કોઈ નથી. બૂમ પાડતો પાડતો મહારાજ સુરેન્દ્રની પાસે ગયો. ઇન્દ્ર ક્રોધે ભરાયો, લાલ ચોળ આખું શરીર આંખમાંથી અગ્નિ જરે, દિશાઓ ડોલવા લાગી, આકાશમાં વાદળો ગડગડાટ મચાવે છે, દિશાઓ ડોલવા લાગ્યા, ધરતી ડોલમ ડોલ થાય છે, સુમેરુ પર્વત હલવા લાગ્યો. ઐરાવત ઉપર ઇન્દ્ર ઐરાવત પર ચડીને પોતાના હાથમાં દંડવક્ર લઈને સમ્રાટગણમાં જેમ રાક્ષસોની સામે જાય એમ આજ ઇન્દ્ર અને રાહુ
પર્વત પર પડ્યો, હાહાકાર મચી ગયો. સુમેરુ પર્વત ઉપર ખળભળાટ મચે. કેસરીને થયું, પવનને થયું કે આ દીકરાને શું થયું? અને પવન જે દેવતા હતા, વાયુ દેવતા ક્રોધે ભરાય છે. આખી ધરતી ઉપર વાયુને બંધ કર્યો. ધરતી ઉપર પવન વહેવાનો બંધ થયો અને આખી ધરતી ઉપર શ્વાસને માટે લોકો ફાંફા મારવા લાગ્યા. મેં પહેલા જ દિવસે કીધું હતું કે આ ધરતી ઉપરથી જો પવન બંધ થઈ જાય તો મારે તમારી દશા શું થાય? કોઈ એમ કહેતું હોય કે હું હનુમાનને નથી માનતો, જો એમ કહેતું હોય કે હું પવનને નથી માનતો, તો એનું જીવન તે જ ઘડીએ શાંત બની જાય. એ શ્વાસ લેવાનું બંધ કરે. શ્વાસ અને વિશ્વાસ મારા અને તમારા જીવનનો પ્રાણ છે. અને આજ પવન એ પ્રાણ તત્વ આ ધરતી ઉપર વહેવાનું બંધ થઈ ગયું. નદી વહેતી બંધ થઈ, ઝાડવાઓ સ્થિર બન્યા છે. પશુ પંખી ઝાડ પાન પ્રાણી બધા એક જ જગ્યાએ સ્થિર બની ગયા. સૂર્ય પણ પોતાની ગતિને થોભાવી દીધી, ચંદ્રએ પણ ગતિ થોભાવી દીધી. કારણ વાયુ બંધ થયો. દાનવ માનવ અને દેવને ચિંતા થવા લાગી. પવન ક્રોધે ભરાયો, એણે પવનને બંધ કર્યો અને આખી દુનિયા સ્થિર બની ગઈ. બધા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને વિનંતી કરી કે હે પ્રભુ, આપ કંઈક રસ્તો કરો. દેવતાઓએ બ્રહ્માજીને કીધું કે હે બ્રહ્માજી, ઇન્દ્રએ પોતાનું દંત સૂળ પવન પુત્ર પર ફેંક્યું અને પવન પુત્રની દાઢીનો ભાગ તૂટી ગયો. પવન ક્રોધે ભરાયો અને પવને પોતાની દિશાને બંધ કરી. પોતાને પવન જે વહેતો હતો એ વહેતા પવન એને બંધ કર્યો. પૃથ્વી સ્થિર બની. આપ કંઈક રસ્તો કરો. બ્રહ્માજી બ્રહ્મલોકમાંથી સુમેરુ પર આવે છે. બ્રહ્માજીએ પોતાના કરકમલ દ્વારા પેલા બાળક ઉપર હાથ ફેરવ્યો અને બાળક જેમ નિંદ્રામાંથી ઊભું થાય એમ આ ઊભો થઈ ગયો. મૂર્છાઈને ઉતરી ગઈ. જગતનો બાપ, જગતનો પિતામહ પવન પુત્ર ઉપર હાથ ફેરવે છે. જેમ એક માં પોતાના બાળકને ધીમે રહીને હાથ ફેરવે અને એનું બાળક તેમ શાંત બનીને સૂઈ જાય. શાંત બનીને સૂઈ જાય અથવા તો શાંત બનીને ધીમે ધીમે એની નિંદ્રા છૂટે અને ધીમે ધીમે જાગૃત થાય, એમ આજ બ્રહ્માજીના હાથથી મૂર્છા ઉતરી અને હનુમાન પવન પુત્ર બેઠા થયા. બ્રહ્માજીએ પૂછ્યું, શું થયું? પવને કીધું કે ઇન્દ્રએ મારા દીકરાને માર્યો છે એટલે મેં મારી ગતિને રોકી દીધી. બોલે તમારી ગતિ રોકાઈ જશે તો આ દુનિયાનો નાશ થશે. દુનિયાને સજીવન કરવી હોય તો હે વાયુદેવ, તમારા વાયુને તમે ફરી પાછો લહેરાવતો કરો. બોલે એમ ન થાય, મારા દીકરાને માર્યો છે. ત્યારે બ્રહ્માજીએ બધા દેવતાઓને કીધું, હે દેવતાઓ, આજે પવન છે, પવન જો ફરી પાછો આ ધરતી ઉપર લહેરાવતો કરવો હોય તો આજે બાળક છે, એ બાળકને તમે બધા વરદાન આપો. અને જ્યાં વરદાનની વાત કરી અને વાયુદેવ ખુશ થયા અને પૂર્વવત પોતાની સ્થિતિમાં આવી ગયા. ધરતી નાચવા લાગી, નદી વહેવા લાગી. સૂર્ય પોતાની ગતિ છોડીને ધીમે ધીમે અસ્તાચલ પર આવ્યો. સાગરમાં જે ખળભળાટ હતો, સાગર શાંત થયો. નદી વહેતી થઈ. પશુ પંખી બધા જ આ ધરતી ઉપર ફરવા લાગ્યા. પ્રાણીઓમાં જાગૃતિ આવી. દેવ દાનવ અને માનવ
બ્રહ્માજીએ કીધું કે આ બધા જ દેવતાઓ છે એને વરદાન આપો. બ્રહ્માજીએ વરદાન આપ્યું છે. બ્રહ્માજીએ કીધું કે આ બાળકને કોઈ શસ્ત્રો છેદી ન શકે, મારું બ્રહ્માસ્ત્ર પણ એને છેદી ન શકે. હું આજથી એને વરદાન આપું છું. અને બ્રહ્માજીએ એમ કીધું કે આ બાળકને કોઈ પણ જાતનો બ્રહ્મ શ્રાપ નહીં લાગે. બ્રહ્માજીએ વરદાન આપ્યું. બ્રહ્માજીએ કીધું કે હે ઇન્દ્ર, તમે એને વરદાન આપો. ઇન્દ્રએ વરદાન આપ્યું છે. એ બાળક, નાનું એવું બાળક, એના ઇન્દ્રએ પોતાના હાથમાં માળા લીધી અને બાળકના ગળામાં પહેરાવી દીધી. ઇન્દ્રએ કીધું કે મારા હાથમાં જે દંતસૂળ હતું, દંતસૂળ મેં માર્યું અને બાળકની દાઢીનો ભાગ તૂટ્યો છે. તો આજથી એ બાળકનું નામ હું હનુમાન રાખું છું. સભાએ જયઘોષ કર્યો, બોલીએ હનુમાનજી મહારાજ કી જય. હવે પછી આ બાળકનું નામ હું હનુમાન રાખું છું અને મારા વજ્રનો કોઈ ઘા એના શરીર ઉપર આજ પછી નહીં પડે. ઇન્દ્રએ વરદાન આપ્યું. બ્રહ્માજીએ બ્રહ્મ શાપનું વરદાન આપ્યું. એને શ્રાપ ન લાગે, એને કોઈ શસ્ત્ર છેદી ન શકે, એને કોઈ બ્રહ્માસ્ત્ર અડી ન શકે. ઇન્દ્રએ વરદાન આપ્યું. એના શરીર વજ્રથી પણ કઠોર બનશે, એનું શરીર સોનાનું બનશે, એના શરીર ઉપર કોઈ શસ્ત્રનો ઘા ન પડે. આમ ઇન્દ્રએ એને વરદાન આપ્યું છે. બ્રહ્માજીએ વરદાન, ઇન્દ્રનું વરદાન પછી સૂર્યને કીધું, હે સૂર્ય, તમે એને વરદાન આપો. સાક્ષાત ભગવાન સૂર્ય, એ નારાયણ ભગવાને એમ કીધું કે હું મારા તેજમાંથી 100મો ભાગ હું આ બાળકમાં હું પ્રદાન કરું છું. એનું 100%નો જે ભાગ છે એમાંથી 100મો ભાગ એ બાળકને એને આપી દીધો. એનું તેજ આખી ધરતી ઉપર સમાઈ ગયું. જાણે સાક્ષાત બીજો સૂર્ય ઉગ્યો હોય એવી એની કાંતિ બની ગઈ. એના શરીર ઉપર, એના મુખમંડળ ઉપર બ્રહ્મ તેજ દેખાવા લાગ્યું. કોઈ પણ વ્યક્તિ તપ કરે તો તપના પ્રભાવથી એના મુખમંડળ ઉપર તેજ આવે છે. તેમ આજ તેજ એના મુખમંડળ ઉપર છવાવા લાગ્યું. એના મસ્તકમાંથી સૂર્યના જેમ કિરણો નીકળે એમ કિરણો બધા પ્રસરવા લાગ્યા. સૂર્યએ કીધું કે જ્યારે એનો સમય આવશે ત્યારે હું એને શિક્ષા અને દીક્ષા હું પ્રદાન કરીશ. ત્રીજું જે વરદાન આપ્યું સૂર્યએ એમ કીધું કે આ ધરતી ઉપર એના જેવો કોઈ વિદ્વાન ન હોય, એના જેવો કોઈ ધરતી ઉપર વક્તા ન થશે. અને સૌ પ્રથમ જો રામ કથાનો વક્તા, વેદનો વક્તા હોય તો મારો હનુમાન છે. સૂર્યનું વરદાન છે કે એને બળમાં, બુદ્ધિમાં એ અદ્વિતીય રહેશે. વરુણને કીધું કે હે વરુણ દેવતા, તમે એને વરદાન આપો. અને વરુણ દેવે એમ કીધું કે મારો પાસ એને બાંધી ન શકે, મારું જળ એને બાંધી ન શકે. મારી પાસે જે પાસ છે એ મારા પાસથી કોઈ દિવસ બંધાશે નહીં. મારી જે આ ધરતી ઉપર પાણી છે એ પાણી પણ આ બાળકને બાંધી નહીં શકે. અને વરુણે વરદાન આપ્યું. યમને કહેવામાં આવ્યું કે હે યમદેવ, એ તમે એને વરદાન આપો. તો યમરાજાએ કીધું, મારો જે આ કાલ દંડ છે એ કાલ દંડથી એ વિમુક્ત રહેશે. ધરતી ઉપર જેટલા પણ જીવ છે એ બધા જીવ ઉપર મારો કાળ રૂપી દંડ ફરે છે, પણ આ એક જ વ્યક્તિ છે કે એના ઉપર મારો કાળનો દંડ એના ઉપર કામ ન કરી શકે. કાળનો દંડ એને પ્રભાવિત ન કરી શકશે. યમ એને વરદાન આપે છે. યક્ષરાજ કુબેર એને વરદાન આપે છે કે ધરતી ઉપર એક જ્યારે યુદ્ધ થશે અને યુદ્ધમાં એ વિષાદ નહીં કરશે.
વિષાદ એટલે એના જીવનમાં એને દુઃખ ન અનુભવે. યુદ્ધના મેદાનમાં એને વિષાદ નથી કર્યો, પણ વિષાદ નહીં પણ પ્રભુનો પ્રસાદ માનીને એને યુદ્ધ કર્યું છે. તમે આખું રામચરિત માનસનો તમે અભ્યાસ કરો તો આ જેટલા એને યુદ્ધ કર્યા છે ને, તો એ યુદ્ધ એને ગદાથી નથી કર્યા. હા, એના હાથમાં ગદા છે, એનું શસ્ત્ર છે, પણ એને યુદ્ધ કર્યા છે માત્ર અને માત્ર પોતાની મુષ્ટિકાથી, ગદાથી નથી કર્યા. પોતાની મુઠ્ઠી જ મારી છે, રાક્ષસનો સંહાર કર્યો પોતાની મુઠ્ઠીથી. ગદાનો તમે અવળો અર્થ કરો, ગદા એટલે દાગ. જેના જીવનમાં કોઈ દાગ નથી એ જ ગદાને લાયક છે. ગદારૂપી શસ્ત્ર યક્ષ રાજ કુબેરે હનુમાનજીને પ્રદાન કરી છે, ગદા. અને યક્ષે કીધું કે આ ધરતી ઉપર જે રાક્ષસો છે, યક્ષો છે, એ કોઈ પણ એને પરાજિત નહીં કરી શકે. સૌથી છેલ્લે ભગવાન શંકરનો બારો અને જગતનો બાપ મહાદેવ ભોળોનાથ એને વરદાન આપ્યું, મારો અંશાવતાર, મારો 11મો રુદ્ર આ હનુમાન છે. બધા જ દેવતાઓએ વરદાન તો આપ્યા છે, પણ હું એવું વરદાન આપું કે મારા બનાવેલા જે પાશુપતાસ્ત્ર છે, કોઈ પણ શસ્ત્ર છે, કોઈ પણ શસ્ત્ર એને છેદી ન શકે. આપન તેજ સમારો આપે તેનો રાત હાકતે કાપે, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. એના તે રોગ હરે સબ પીડા, જબ નિરંતર હનુમત વીરા. સંકટ તે હનુમાન સુનાવે, મન ધ્યાન ડોલાવે. संकट कटे मिटे सब पीरा, जो तुमिरे हनुमत बलवीरा. जय 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 हनुमान सुताई, कृपा करो गुरुदेव किनारे, कृपा करो गुरुदेव किनारे, कृपा करो गुरुदेव किनारे. ભગવાન શંકરે વરદાન આપ્યું છે કે મારા દ્વારા બનાવેલા અથવા તો બીજા દ્વારા બનાવેલા અસ્ત્રો શસ્ત્રોથી એ અવધ્ય રહેશે, એનો કોઈ વધ ન કરી શકે. સૌથી છેલ્લે વિશ્વકર્માનો વારો આવ્યો. વિશ્વકર્માએ વરદાન આપ્યું કે મારા દ્વારા આ ધરતી ઉપર અથવા તો સ્વર્ગમાં કોઈ પણ અસ્ત્ર બને, કોઈ પણ શસ્ત્ર બને, એનાથી એનું છેદ ન થાય. બધા જ શસ્ત્રોથી એ અવધ્ય રહેશે. અને હું એક વરદાન એવું આપું કે આ ધરતી ઉપર એ સદા સદાને માટે ચિરંજીવ બનશે, કાયમને માટે એ ચિરંજીવી છે. બધા દેવતાઓએ વરદાન આપ્યા, પવનદેવ ખુશ બન્યા છે. બ્રહ્માજી પ્રસન્ન થયા અને પવનદેવને કીધું કે હવે તમે જાઓ,
બધા જ દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા. બ્રહ્માજીએ કીધું, હે મારુત, તારો આ દીકરો છે ને શત્રુઓ માટે ભયંકરમાં ભયંકર બનશે અને મિત્રને માટે એ અભય પ્રદાન કરશે. કોઈ પણ એનો સાચો મિત્ર બનશે ને એને એ અભયતા આપશે. યુદ્ધની અંદર કાયમને માટે એ સદા અજય રહેશે. એ ધરતી ઉપર પોતાની ઈચ્છાને અનુસાર રૂપ ધારણ કરશે. મિત્રને માટે એ કલ્યાણકારી બનશે. સાધુ અને સંતો માટે એ કલ્યાણકારી બનશે. અત્યંત બળવાન બનશે. એની કીર્તિ ચારે યુગમાં ફેલાશે. અને એટલા માટે જ આપણા ભારતના બધા જ ગામની અંદર, બધા જ આખા દેશમાં કોઈ ગામ એવું ન હોય કે જ્યાં હનુમાનજીનું મંદિર ન હોય. તમે શહેરથી માંડીને જાઓ જંગલમાં, ત્યાં પણ એક ને એક નાનું અથવા મોટું કોઈ પણ જગ્યાએ એનું સ્થાન હોય જ છે. કારણ કે ચિરંજીવી છે અને ગામની રક્ષા કરે છે. અને જે ગામમાં મંદિર ન હોય એ ગામ ગામ નથી પણ સ્મશાન છે. અને એ ગામમાં રહેવા વાળા બધા ભૂત અને પિશાચ છે. સ્મશાનમાં કોણ રહે? ગામમાં મંદિર ન હોય તો એ ગામ ગામ નહીં પણ સ્મશાન કહેવાય. પણ સ્મશાન ક્યારે કહેવાય કે એમાં ભૂત રહેતો જ નહીં. તો ગામ, આખા ગામની અંદર જે રહેનારા છે બધા ભૂત કહેવાય. બ્રહ્માજીએ કીધું કે અત્યંત યશસ્વી અને કીર્તિવાન બનશે. એના કીર્તિની ધજા ચારે કોર ફેલાશે. કોઈ દિશા બાકી ન રહે. એટલા માટે મંદિરની ધજા તમે જુઓ, એક દિશા પર નથી પડતી, બધી જ દિશાએ ફરે છે. 10 દિશાની અંદર મંદિરની ધજાઓ ફરકે છે. અને કહેવાય છે કે ભગવાનના મંદિર ઉપર જે કોઈ વ્યક્તિ ધજા ચડાવે ને એના સમાજની અંદર, સંસારની અંદર ધજાગરા નથી ઉડતા. જે વ્યક્તિ ધજા ચડાવે એના ધજાગરા નથી ઉડતા. બધા જ દેવતાઓએ વરદાન આપ્યા. દેવતાઓ છૂટા પડ્યા છે. બાળક ધીમે ધીમે મોટું થવા લાગ્યું. જેમ બાળક તોફાન કરે, નાનું બાળક હોય એ આમ તેમ કંઈક તોડી નાખે, કંઈક ફોડી નાખે, એમ આજ બાળક મરકટના રૂપમાં બાળક પવન પુત્ર હનુમાન લીલા કરે છે. વાલ્મીકી રામાયણનો એક શ્લોક છે. મત કરોત સૃષ્ટવજ્રેણમ ધનુરસ્ય યથા મત નામ્રાવૈ કપિશાર્દૂલો ભવેતા હનુમાનિતે. બાળક વાલ્મીકી રામાયણ 7મો અધ્યાય. ઉછળકૂદ કરે બાળક, અને એમ ઉછળકૂદ કરતા કરતા આજુબાજુમાં જે મહાત્માઓ હતા એ મહાત્માઓના આશ્રમમાં એ બાળક ગયો છે. ઋષિઓને ખૂબ પ્રતાડિત કર્યા. મહાત્માઓની પાસે ગયો અને મહાત્માઓની દાઢી ખેંચે. ઋષિમુનિઓના આશ્રમોમાં જે કઈ હવનની સામગ્રી હતી, હવનની સામગ્રીને બધી નાબૂદ કરે છે.
એમાં પાણી નાખીને બંધ કરો. श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम श्री राम जय श्री राम આપણી વચ્ચે ઉપસ્થિત એવા પૂજ્ય મારુતિ ધામ બેડા મોગરાથી પધારેલ ગિરીશ બાપુ, પ્રસિદ્ધ કથાવાચક. અમારો વિસ્તાર આમ તો આમ જોવા જોઈએ તો અમારો એક જ વિસ્તાર છે. એકવાર હું બાપુ માંડવી આવ્યા. માંડવીમાં હું ગયો અને ત્યાં મને પૂછ્યું કે આપ ક્યાંથી આવો છો? મેં કીધું વ્યારાથી. તો ગિરીશ બાપુને ઓળખો છો? મેં કીધું હા ઓળખું છું. તો તમારા મોટા ભાઈ થાય? મેં કીધું હા મારા મોટા ભાઈ થાય. મને પૂછવામાં આવેલું. તો એવા અમારા મોટા ભાઈ ગિરીશ બાપુ પધાર્યા છે. તો આપ સૌને મારી વિનંતી છે કે એમનું તાળીઓના ગડગડાટથી स्वागतम ओम स्वागतम स्वागतम शुभ स्वागतम स्वागतम ओम स्वागतम स्वागतम शुभ स्वागतम मो मेरा मेहमान तमे भले आए मो मेरा मेहमान तमे भले आए પ્રેમથી ગાઓ. पगला पाड़ी कंकना गण दिखा रे पगला पाड़ी कंकना